નમસ્તે બાળકો, આજે આપણે સાંભળીશું એક મજાની વાર્તા. જો તમને વાર્તા ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વાર્તાનું નામ છે બહાદુર છોકરી અને અવકાશનું સાહસ. ચાલો શરૂ કરીએ. એક વખતની વાત છે, એક સુંદર, હરિયાળું અને શાંતિભર્યું ગામ હતું. આ ગામમાં અન્વી નામની એક નાની, મીઠી અને ખૂબ જ બહાદુર છોકરી રહેતી હતી. અન્વી બહુ જ ઉત્સુક સ્વભાવની હતી. તેને દરરોજ કંઈક નવું શીખવું ગમતું. પણ અન્વીને સૌથી વધુ પ્રેમ હતો આકાશ, તારાઓ, ચાંદ અને અવકાશથી. દર રાત્રે અન્વી પોતાના ઘરની છત પર જઈને આકાશ તરફ જોતી. તે તારાઓને જોઈને બોલતી, તારા, તમે આટલા ચમકતા કેમ છો? ચાંદ, તું રોજ આકાશમાં કેમ આવે છે? અવકાશમાં પણ મારા જેવા બાળકો રહેતા હશે. પપ્પા હસીને કહેતા, અન્વી, તું મોટી થઈને જરૂર અવકાશયાત્રી બનીશ. અન્વી ખુશ થઈને બોલતી, હા પપ્પા, હું એક દિવસ અવકાશમાં જઈશ. એક રાત્રે અન્વી સૂઈ ગઈ હતી. ત્યારે તેને એક અદ્ભુત સપનું આવ્યું. અચાનક ધૂમ આકાશમાંથી એક ચમકતું, રંગબેરંગી અવકાશયાન ઉતરી આવ્યું. અવકાશયાનમાંથી એક નાનો, ગોળમટોળ, નીલો રંગનો રોબોટ બહાર આવ્યો. જેનું નામ હતું ઝીબો. ઝીબોએ મીઠા અવાજમાં કહ્યું, હેલો અન્વી, હું તને અવકાશમાં લઈ જવા આવ્યો છું. અન્વી થોડું ડરી, પણ પછી તેણે હિંમત કરી. હું ડરતી નથી, હું બહાદુર છું. અને તે ઝીબો સાથે અવકાશયાનમાં બેસી ગઈ. ઝીબોએ બટન દબાવ્યું. 3, 2, 1, લોન્ચ. અવકાશયાન ધીમે ધીમે આકાશમાં ઉડી ગયું. ઘર, ગામ, શહેર બધું નાનું દેખાવા લાગ્યું. અન્વી બોલી, વાહ, પૃથ્વી તો ગોળ બોલ જેવી લાગે છે. તારાઓ ઝગમગ ઝગમગ કરતા હતા. રંગીન ગ્રહો ચમકતા હતા. ઝીબોએ કહ્યું, આ છે અવકાશનું જાદુ. થોડીવાર પછી ઝીબોએ અવકાશયાન ચાંદ પર ઉતાર્યું. ચાંદ ખૂબ જ સુંદર હતો, પણ કંઈક ખોટું હતું. ચાંદ એટલો તેજસ્વી નહોતો. થોડો ઉદાસ લાગતો હતો. અન્વીએ જોયું કે એક નાનકડો ચાંદિયો બાળક ખૂણે બેઠો રડતો હતો. અન્વી તરત દોડી ગઈ. તું કેમ રડે છે? ચાંદિયાએ કહ્યું, મારો પ્રકાશ ગુમ થઈ ગયો છે. હું હવે ચમકી શકતો નથી. અન્વીને ખૂબ દયા આવી. તેને યાદ આવ્યું કે મમ્મી હંમેશા કહે છે, જ્યારે કોઈ દુઃખી હોય ત્યારે મદદ કરવી. અન્વીએ કહ્યું, તું ચિંતા ના કર, હું તારી મદદ કરીશ. ઝીબોએ સમજાવ્યું, ચાંદનું પ્રકાશ ખુશી, મિત્રતા અને હિંમતથી પાછું આવે છે. અન્વીએ બધા ચાંદિયાઓને ભેગા કર્યા. તેમને કહ્યું, ચાલો આપણે સાથે રમીએ. બધાએ ગીત ગાયું, હસ્યા, તાળી પાડી અને નાચ્યા. ધીમે ધીમે ચાંદ ફરી તેજસ્વી બનવા લાગ્યો. આકાશ આખું ચમકી ઉઠ્યું. ચાંદિયાએ ખુશ થઈને કહ્યું, અન્વી, તું ખરેખર બહાદુર અને દયાળુ છે. અચાનક આકાશમાં એક નાનો તારો ધીમે ધીમે નીચે સરકવા લાગ્યો. તારો બહુ નબળો અને ઉદાસ દેખાતો હતો. અન્વીએ ચિંતા સાથે પૂછ્યું, અરે તારા, તું કેમ ઉદાસ છે? તારાએ ધીમા અવાજમાં કહ્યું, હું એકલો પડી ગયો છું. હવે હું ચમકી શકતો નથી. અન્વીએ ઝીબો તરફ જોયું અને હિંમતથી બોલી, અમે એને એકલા નથી છોડવાના. ઝીબોએ સ્મિત કરીને કહ્યું, જ્યારે કોઈને પ્રેમ અને મદદ મળે ત્યારે તેની ચમક પાછી આવે છે. અન્વીએ સાવધાનીથી તારાને હાથમાં લીધો અને તેને આકાશમાં તેની સાચી જગ્યાએ મૂકી દીધો. થોડી જ ક્ષણોમાં તારો ફરી તેજસ્વી બની ગયો. આકાશ ફરી ઝગમગી ઉઠ્યું. તારાએ ખુશ થઈને કહ્યું, આભાર અન્વી, હવે હું ફરી ખુશ છું. ચાંદિયાઓ અને ઝીબો એકસાથે બોલ્યા, અન્વી, તું ખરેખર દયાળુ અને બહાદુર મિત્ર છે.
ઝીબોએ કહ્યું, હવે ઘરે જવાનો સમય થયો છે. રોકેટ ફરી પૃથ્વી તરફ ઉડ્યું. સવારે અન્વી પોતાના પથારીમાં જાગી. તે હસીને બોલી, હું બહાદુર છું. હું મદદરૂપ છું. હું સપનાઓ સાચા કરી શકું છું. વાર્તાનો સાર: બહાદુરી એટલે ડર ન હોવો નહીં, પરંતુ ડર હોવા છતાં સારા કામ કરવા. દયા, મદદ અને ખુશીથી મોટી સમસ્યાઓ પણ હલ થઈ જાય છે. સપના જોવો અને આત્મવિશ્વાસ રાખો. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સ્માઇલ કિડ્સ, લર્ન, લાફ એન્ડ ઇમેજિન.